નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। કડી અને વિસાવદરમાં હાર બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। શક્તિસિંહે પોતાની જવાબદારી સ્વીકારીને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, જ્યારે હાલ શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે રહેશે। તો પેટા ચૂંટણીમાં કારમી હારના 4 કલાકમાં જ આ મહત્વનો નિર્ણય કોંગ્રેસમાં લેવાશે। શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। તો કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહનું રાજીનામું ગોહિલે અચાનક જ રાજીનામું આપ્યું। રાજીનામા પાછળનું કારણ છે બાપુ, જે પ્રમાણે અચાનક જ આપે રાજીનામું જાહેર કરી દીધું છે, શું કારણ માનો છો? અચાનક નહીં, પરિણામ આવ્યા અને પરિણામની નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો છે। મારા કાર્યકર્તાઓને અભિનંદન આપીશ, શેર જેમ મહેનત કરનારે લડનારા કાર્યકર્તા, પરંતુ પરિણામો ન આવે તો નૈતિક જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ હું માનું છું। અને એટલે નૈતિકતાના આધાર પર મેં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે હું લડતો રહીશ। બાપુ, તમારી જેવા એક વ્યક્તિ જે હંમેશા લોકોના કાર્યકર્તા માટે દરવાજા ખુલ્લા રાખતા હતા, હંમેશા લોકોને સાંભળતા હતા, એવા નેતા અત્યારે કાર્યકર્તા વચ્ચે નહીં તો એમને થોડી અણગમો રહેશે તમારાથી? એ હું કે ભાગી નથી જવાનો, કાર્યકર્તાઓની વચ્ચે જ રહેવાનો છું અને વચ્ચે રહીને જ કામ કરતો રહેવાનો છું। બાપુ, હજી આપનું શું સપનું હતું કે આપણે કોંગ્રેસને ક્યાં સુધી આગળ લઈ જઈએ? 2 વર્ષ દરમિયાન આપણે ઘણા સારા કામ કર્યા છે। મારે પાર્ટી મારી મજબૂત થાય, ગુજરાતીઓનું હિત થાય। અત્યારે જે ચાલે છે એમાં મુઠ્ઠીભરને ફાયદો થાય છે અને ગુજરાતીઓના, આપણી ગુજરાતની જે અસ્મિતા હતી એનું ખંડન થતું હોય એવું દેખાતું હતું। તો એક સપનું હતું કે ગુજરાતમાં ગુજરાતીઓ માટે કામ કરતી સરકાર કોંગ્રેસની બને। હું મુખ્યમંત્રી બનું, મને સત્તા મળે એના કરતાં ગુજરાતના હિતમાં કામ કરતી સરકાર બને, એ માટેનો એક પ્રયત્ન હતો અને એ પ્રયત્નમાં 2 વર્ષ સુધી મહેનત કરી, પરંતુ મને લાગ્યું કે હું પરિણામ સુધી મારી પાર્ટીને નથી લઈ જઈ શકતો, તો પછી ત્યાં ચોંટી રહેવાનું મને વ્યાજબી નહીં લાગ્યું। બાપુ, સેવા યજ્ઞની તમે પહેલાંથી વાત કરી છે, સેવા યજ્ઞનો ફરી મોકો મળે અથવા તો તમે પ્રદેશ પ્રમુખ તરીકે કોને ઈચ્છો કે તમારા વારસો છે આગળ વધારે લઈ શકે? પ્રદેશ પ્રમુખ એ નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસ હાઈકમાન્ડને છે અને જે મારો ક્ષેત્ર નથી જેમાં, એમાં મારો અભિપ્રાય આપવો એ વ્યાજબી નથી। ફરી ચાન્સ મળે બાબુ સેવા કરવાનો? સેવા તો કાર્યકર્તા તરીકે કરતો જ રહેવાનો છું, પક્ષની અને લોકોની। ત્યારે તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ સાથે સાથે એક્ટિવ કાર્યકર્તા તરીકે તેઓ ફરી લોકોની સેવા કરશે, કાર્યકર્તાઓની સેવા, અને ગુજરાત જે છે, ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવાનું તેવું સપનું રહેલું છે। કેમેરામેન સારથી શાહ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની લીડ સાથે જીત થઈ છે। કોંગ્રેસ ભાજપની વિસાવદર પંથકની જનતાએ જાકારો આપ્યો છે। ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે વિસાવદરની જનતાએ મને મોટી જવાબદારી આપી છે। અનેક અધિકારીએ ભાજપની ચૂંટણી દરમિયાન ગુલામી કરી છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જે કોંગ્રેસ ભાજપ આપ સહિતના ઉમેદવારો છે તેમની વચ્ચે છે તે જંગ જામ્યો હતો। ત્યારે વિસાવદર વિધાનસભાની જનતાએ કોંગ્રેસ ભાજપ બંનેને છે હાલ તો જાકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને છે 17,000થી વધુની મતની લીડ સાથે છે વિજેતા કર્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક છે તે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા છે તે ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાડતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ હાલ તો છે પંથકની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે જવાહર ચાવડાએ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને મદદ કરી હોય તેવા પણ હાલ તો છે તે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે છે આપણે બિલકુલથી જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક છે તે વિસાવદરના પરિણામની સમગ્ર પંથકની સાથે ગુજરાતની જનતા રાહ જોઈ રહી હતી। ત્યારે ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે। 2012થી લઈને 2025 સુધી ભાજપની પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક વિસાવદર
વિધાનસભાની સીટ જીતવામાં નાકામ રહી છે. તો આપણે બિલકુલથી જો એ જ પરિણામ છે તે ફરી વખત આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર છે તે વિજેતા થયા છે. પૂર્વ ધારાસભ્ય છે ભૂપત ભાયાણી, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક છે તે ભાજપ પાર્ટી છે તે આ વિસ્તારની અંદર લોકોના જે વિશ્વાસ જીતવાનો પ્રયત્ન છે તે નાકામ રહી છે. તો બીજી તરફ છે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે આ વિસ્તારની અંદર કામ કરવામાં, લોકોના જે વિશ્વાસ જીતવામાં છે તે ક્યાંક ને ક્યાંક સફળ બનશે તેવા આશાવાદ સાથે હાલ તો છે તે ભૂપત ભાયાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. પરંતુ હાલ તો છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ગોપાલ ઇટાલિયાની જીતને લઈ ભવ્ય ઉજવણી છે. હાલ તો ભવ્ય ઉત્સવ છે તે મનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફટાકડા ફોડી આતશબાજી કરી અને ગોપાલ ઇટાલિયાની જીતને છે તે પંથકના કાર્યકરો આગેવાનો છે હાલ તો વધાવી રહ્યા છે. મહેસાણા કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાનો રેકોર્ડ બ્રેક લીડથી ભવ્ય વિજય થયો છે. ત્યારે કડીના ધારાસભ્ય તરીકે જીત હાંસલ કરતા જ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા પ્રમુખ, લોકસભા સાંસદ સહિત અગ્રણીઓ હાજર હતા. તમામે રાજેન્દ્ર ચાવડાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છાઓની વચ્ચે એવી જાહેરાત કરાઈ છે કે ભાજપ પ્લેન ક્રેશની દુર્ઘટનાને કારણે આ જીતની ઉજવણી નહીં કરે. કડી વિધાનસભા પેટા ચૂંટણીની બેઠકની આજે મતગણતરી હતી, ત્યારે ભાજપના ઉમેદવારને રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે, જે અત્યાર સુધીમાં કોઈ રેકોર્ડ નથી તોડી શક્યું લીડની તેવી લીડ સાથે આજે રેકોર્ડ બ્રેક લીડ સાથે રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે અને ભાજપને 58,836 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે. અને ત્યારે બીજી જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો જગદીશ ચાવડાને 3,077 જ મત મળ્યા છે અને જે ન ગમતા હોય તેવા નોટાને 1,692 જેટલા મત મળ્યા છે, મતદારોએ મત આપ્યા છે. ત્યાં કહેવાય કે જે ભાજપના ઉમેદવાર હતા તેમની 38,904 રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે. ત્યારે કડી વિધાનસભાના જે પેટા ચૂંટણીના ભાજપના રાજેન્દ્ર ચાવડાનો રેકોર્ડ બ્રેક જે લીડ હતી તેને વિજય થયો છે અને રાજેન્દ્ર ચાવડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી આવ્યા હતા. જીતીને જિલ્લા પ્રમુખ અને લોકસભાના સાંસદ સહિત સ્થાનિક અગ્રણીઓ જીતની શુભેચ્છાઓ આપી હતી અને ગોળ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ભાજપે જીતની ઉજવણી નહીં કરે તેવું પણ કહ્યું હતું અને સાદગીપૂર્ણ જે પૂર્વક જીતને વધાવી છે અને આ જીત ભાજપના કાર્યકર્તાઓની જીત છે તેવું ગણાવ્યું છે. જી દેશભરમાં ધમકીભર્યા ઈમેલ કરનાર યુવતીને ઝડપી પાડવામાં આવી છે. રેની જોશીલડા નામની યુવતીની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી. યુવતી અમદાવાદમાં 21 ધમકીભર્યા ઈમેલ કર્યા હતા. યુવતીએ સિવિલ હોસ્પિટલમાં મેલ કર્યો હતો, જે બાદ સ્ટેડિયમ ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. અમદાવાદના બોપલની સ્કૂલમાં પણ મેલ કર્યો હતો. 11 રાજ્યોની પોલીસ આરોપીને પકડવા કામ કરતી હતી. આખરે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે તેને અલગ અલગ આઈપી અને ડાર્ક વેબથી આખું માળખું ગોઠવ્યું હતું અને યુવતીએ કુલ 11 રાજ્યોમાં ધમકીભર્યા મેલ કર્યા હોવાનો ખુલાસો થયો છે. 11 રાજ્યની પોલીસ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી. હવે આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે. ચોક્કસથી જે રીતે અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી છે, છેલ્લા 2 થી 3 વર્ષથી એક મહિલા કે જેણે સમગ્ર દેશની અંદર 11થી વધારે રાજ્યની અંદર ક્યાંક તરખાટ મચાવ્યો હતો અને ખોટા ઈમેલો કરી બોમ્બ નાખવાની ધમકીઓ આપી, જેમાં સ્કૂલ પણ આવી ગઈ,
શાળાની સાથે હોસ્પિટલ પણ આવી ગઈ, એરપોર્ટ પણ આવી ગયું, અને છેલ્લે જ્યારે પ્લેન ક્રેશ થયું અમદાવાદની અંદર, ત્યારે પ્લેન ક્રેશ થવાની જવાબદારી પણ સ્વીકારતો હોવાનો મેલ કર્યો હતો. આ સમગ્ર મેલ તેણે પોતાના નામે નહીં, પરંતુ તેને જે પ્રેમ કરતી હતી તે વ્યક્તિના નામે કર્યા હતા, કારણ કે તે ઈચ્છતી હતી કે તેના એક તરફી પ્રેમમાં તેને સફળતા ન મળી તો આખરે તે વ્યક્તિ છે તે પોલીસમાં ક્યાંક ફસાય અને જેલના સળિયા પાછળ પહોંચી જાય. આ સમગ્ર બાબતની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકરણની અંદર આ મહિલા હતી તે પોતે BE એન્જિનિયરિંગ કરેલી હતી અને સાથે તેણે રોબોટિકનો કોર્સ પણ કરેલો હતો. BE એન્જિનિયરવાળી આ મહિલા ખૂબ જ શાતિર હતી, તે ટેકનોક્રેટ હતી અને એટલા માટે તે અલગ અલગ ડાર્ક વેબનો ઉપયોગ કરતી. ડાર્ક વેબની સાથે તેણે VOP નંબરની સાથે તેણે અલગ અલગ 80થી વધારે નંબરો ખરીદ્યા હતા. આ ઉપરાંત જોવા જઈએ તો આ મહિલાએ પાકિસ્તાની ID બનાવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ તેણે મેલ કર્યા હતા. આ મહિલા દર વખતે તેના પ્રેમીનું નામ મેલમાં લખતી અને ત્યારબાદ બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપતી. સાથે જ તેણે અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ જેવા અલગ અલગ રાજ્યોની અંદર પણ આ પ્રકારની ધમકીઓ આપેલી છે. 11થી વધારે રાજ્યની પોલીસ છેલ્લા 3 વર્ષથી આ મહિલાને શોધતી હતી, પણ આ મહિલા કે જે એક તરફી પ્રેમની અંદર બદલો લેવા માટે એટલી તો પાગલ થઈ ગઈ કે તેણે પોતાની જે હોશિયારી હતી તેનો દુરુપયોગ કરી અને તેના પ્રેમીને ફસાવવાનો ક્યાંક કાવસ્તુર ઘડ્યું. પરંતુ તેનો પ્રેમી ક્યાંક ને ક્યાંક દર વખતે પરેશાન થતો રહ્યો. તેણે પોલીસ સામે અનેકવાર ખુલાસા આપ્યા કે આ સમગ્ર પ્રકરણની પાસે તે પોતે નથી. લગ્નના આગલા દિવસે પણ તેણે પોતાના પ્રેમીને હેરાન કર્યો અને તેના પ્રેમીને પોલીસ ઉઠાવીને લઈ ગઈ. પરંતુ ક્યાંક તે સાચો હતો એટલા માટે દર વખતે પોલીસને તેને છોડી દેવો પડ્યો. સાયબર ક્રાઇમની અંદર ક્યાંક પોલીસ અધિકારીઓ આ આરોપીને પકડવા માટે તલપાપડ થતા હતા, પરંતુ આ હાથ વેચથી દૂર રહી જતી હતી, કારણ કે આ ટેકનોક્રેટ મહિલા દર વખતે પોતાની ઓળખ છુપાવતી હતી અને જ્યારે આ પ્રકારના તે ગુના આચરતી, મેલ કરતી, ત્યારે તે મેલ કર્યા બાદ તમામ પુરાવાનો નાશ કરતી હતી. પણ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમને આ બાબતે સફળતા મળી છે. તેણે આ મહિલાને ઝડપી પાડી છે. રેની નામની આ જે મહિલા છે તેણે ચેન્નઈની રહેવાસી છે અને તેણે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના મેલો કર્યા અને ટેકનોક્રેટ મહિલા કે જેણે પોતાના પ્રેમીને ફસાવવા માટે થઈ અને એક તરફી પ્રેમમાં આ કાવતરું ઘડ્યું. પરંતુ આખરે પકડાયા બાદ પોલીસે આ મહિલાની પૂછપરછ શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ મહિલા હજી પણ પકડાયા પછી પણ કોઈ વસ્તુ સ્વીકારતી નથી અને પોલીસને કોઈ પણ પ્રકારનો સહયોગ નથી આપતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 3 વર્ષથી 11 રાજ્યોની પોલીસને હંફાવતી આ મહિલા જ્યારે પકડાઈ છે તેનો ચહેરો ઉજાગર થયો છે, ત્યારે હવે તપાસ દરમિયાન કઈ હકીકતો ખુલીને બહાર આવે છે. વડોદરા શહેરમાં નકલીનો જાણે રાફડો ફાટો હોય તેમ એક બાદ એક નકલી બર્થ સર્ટિફિકેટ ઝડપાઈ રહ્યા છે. મગપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 19માંથી નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. આધાર કાર્ડની કામગીરી માટે અરજદાર આવ્યા હતા. તપાસ દરમિયાન સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આસિસ્ટન્ટ કમિશનર શમીક જોશી વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રથમ આસિસ્ટન્ટ કમિશનરની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ બાદમાં પોલીસે કહ્યું કોર્ટના ધક્કા ખાવા પડશે. પોલીસની આ પ્રકારની કામગીરીથી આસિસ્ટન્ટ કમિશનર સ્તબ્ધ રહી ગયા હતા. આરોપીને પકડવાની જગ્યાએ ફરિયાદ ન કરવા પોલીસે સૂચન કર્યું હતું. પોલીસે કરેલ સૂચનનો આસિસ્ટન્ટ કમિશનર દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ચોક્કસથી જે પ્રકારે નકલી સર્ટિફિકેટોની હવે વડોદરા શહેરમાં જાણે ભરમાર થઈ રહી હોય એમ લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા 72 કલાકની અંદર આ બીજું સર્ટિફિકેટ વડોદરાના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ની આધાર કાર્ડની કચેરીમાંથી મળી આવ્યું છે. જે રીતે આ નકલી પ્રમાણપત્ર જન્મનું મળી આવ્યું છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશીને સમગ્ર મામલે જે વોર્ડ નંબર 19ના કોમ્પ્યુટર ઓપરેટર સ્નેહલબેન છે તેઓ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તેમને જાણ કર્યા બાદ શમીક જોશી તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 19 ખાતે પહોંચ્યા હતા. 19 ખાતે પહોંચ્યા બાદ તેઓ દ્વારા જે નકલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું છે તેની ખરાઈ કરવામાં આવી હતી. જે નકલી પ્રમાણપત્ર વોર્ડ કચેરી ખાતે મળી આવ્યું હતું તેની અંદર જે વોટરમાર્ક કહી શકાય, જે પાલિકાનો લોગો છે એ લોગો બીજા કલરનો હતો. સાથે સાથે પાલિકાના જે નિયત કરેલા ફોન્ટ છે તેનાથી વિપરીત ફોન્ટની અંદર આખું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. અલબત્ત મહત્વની વાત કહી શકાય એવા જે 7 સર્ટિફિકેટ મળ્યા છે એમાંના લગભગ 4 જેટલા સર્ટિફિકેટની અંદર
જે પરપ્રાંતીય છે એટલે કે ગુજરાત બહારના રાજ્યમાં રહેતા લોકો જે ગુજરાતમાં ધંધો રોજગાર માટે આવેલા છે, ખાસ કરીને વડોદરામાં જે લોકો સ્થાયી થયા છે, તે લોકો દ્વારા પોતાના સંતાનના આધાર કાર્ડ માટેની જે કામગીરી કરવાની છે એ કામગીરી માટે મહજ 500 રૂપિયાથી લઈને 700 રૂપિયાની નજીવી રકમ આપીને સરકારીનું ખૂબ મહત્વનું કહી શકાય તેવું આ જન્મનું પ્રમાણપત્ર છે ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. અલબત્ત સમીક જોશી દ્વારા આજે મકરપુરા પોલીસ મથકના પીઆઈ ને રજૂઆત કરવામાં આવી હતી કે 7 જેટલા જ્યારે નકલી પ્રમાણપત્રો મળતા હોય ત્યારે આ પ્રમાણપત્રો બનાવનાર જે તત્વો છે એ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અલબત્ત જે અરજદાર છે, અરજદાર દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું હતું કે 500 રૂપિયાના અવેજની અંદર તેના વિસ્તારમાં એક ઝેરોક્સની દુકાનની અંદર આ બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ કરાવી હતી અને સાયબર કેફેની અંદર આખું આ બર્થ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આમ વડોદરા પોલીસ પાસે આ 7 થી વધારે જે નકલી પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે તે તમામના સરનામા મળ્યા છે, પરંતુ પોલીસ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેને લઈને સમીક જોશીએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો અને સમીક જોશીએ ક્યાંક ને ક્યાંક મીડિયા સામે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર મામલે આવનારા સમયમાં તેમના પર હુમલો થઈ શકે તેવી પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા આ મામલે કેટલી ગંભીરતા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, કેમ કે સરકારી મહત્વના કહી શકાય તેવા કાગળિયોમાં આ પ્રકારનું ફરજીપણું, આ પ્રકારનું નકલીપણું ક્યાંક ને ક્યાંક સરકારની જે કામગીરી છે તેના પર પણ આંગળી ચીંધી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે લલ્લુડી વોકડા વિસ્તારના રહેવાસીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. હાલ ચોમાસાના પ્રારંભે 24 કલાકમાં ઘર ખાલી કરવાની નોટિસ મળતા 300 થી વધુ લોકોનું ટોળું મનપા કચેરીએ દોડી આવ્યું હતું. કોંગ્રેસની આગેવાનીમાં ન્યાય આપો અને ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ચોમાસામાં ડિમોલિશન નહીં કરવાની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો. એક બાજુ જ્યાં ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લલુની વોકડીમાં જે રહીશો રહે છે ત્યાં નોટિસ ફટકારીને કહી શકાય કે જે તેમના જે ઘર છે તે 24 કલાકમાં ખાલી કરવાનો નિર્દેશ છે તે આપ્યો છે અને તેને જ લઈને હાલ જે રહીશો છે તે રાજકોટ મહાનગરપાલિકા પહોંચ્યા હતા. તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી કે તેઓની જે માંગ છે તે ક્યાંક ને ક્યાંક અશક્ય છે, કારણ કે એક બાજુ જ્યાં ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લલુની વોકડીમાં જે રહીશો રહે છે તે તેમના વિસ્તારમાંથી બહાર ન જઈ શકે એ પ્રકારની વાત ક્યાંક તેઓએ કહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે નોટિસ જે ફટકારવામાં આવી છે તે પહેલાં પણ ક્યાંક આ નોટિસ છે તે ફટકારવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નિર્દેશ છે તે જાહેર કરવામાં આવ્યું છે કે લલુની વોકડીના રહીશોએ 24 કલાકમાં તેમનું મકાન છે તે ખાલી કરવાનું રહેશે, કારણ કે તે વિસ્તારમાં અવારનવાર છે તે પાણી ભરાય છે. કોઈ અણબનાવ ન બને તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પણ અત્યારે ઝંપલાવ્યું છે. કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ માંગણી કરવામાં આવી રહી છે કે ચોમાસામાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જો ન આપી શકતી હોય મહાનગરપાલિકા તો મહાનગરપાલિકા રહીશોને તેમનું ઘર છે તે છોડવા માટે મજબૂર ન કરી શકે. આ પ્રકારની જે વાત છે તે કોંગ્રેસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પણ જે છે લડત છે તે ચલાવવામાં આવશે, કારણ કે લલુની વોકડીના જે લોકો છે તે કોંગ્રેસ સુધી પહોંચ્યા છે. હવે કોંગ્રેસ અને લલુની વોકડીના જે લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક એક ઉગ્ર જ્વલંત કહી શકાય કે એક રજૂઆત માટે તેઓ પહોંચી શકે છે. આ પ્રકારની વાત ક્યાંક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જી. સુરતની ઇકોસેલ પોલીસે છેતરપિંડી કરનાર આરોપીને દુબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની દુબઈથી ધરપકડ કરાઈ છે. આરોપીએ ચોરીના સ્ટેમ્પનો ઉપયોગ કરીને મિલકતોના બનાવટી વેચાણ કર્યા અને ખોટી રીતે વેચેલી મિલકતોની રકમ બેંકોમાં જમા કરાવી હતી.
ફરિયાદ બાદ પોલીસ તપાસમાં 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો. અગાઉ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય આરોપીઓ ઉપવન જૈન ઉદયપુર થઈને દુબઈ ભાગી ગયો હતો. જે બાદ બાતમીના આધારે ઇકોસેલ પોલીસે ઉપવન જૈનને ઝડપી પાડ્યો છે. જે ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં ઇકોસેલ પોલીસે દુબઈથી એક આરોપીને દબોચી લીધો છે, જેને કરોડોની છેતરપિંડી કરનાર આરોપી હાલ અત્યારે પોલીસની ગિરફમાં લીધો છે. અને કહી શકાય કે ચોરીના સ્ટેમ્પોથી આ મિલકતો બનાવટી વેચાણ કર્યા હતા અને ખોટી રીતે મિલકતો વેચી નાખીને બેંકની અંદર કહી શકાય કે કરોડો રૂપિયા જે છે તે કરોડો રકમ જમા કરાવી હતી અને લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવીને આ જે મુખ્ય આરોપી જે છે તે દુબઈમાં છુપાઈ ગયો હતો. અને જે ફરિયાદ થતાની સાથે જ જે પોલીસ જે છે તે આરોપીને શોધખોળમાં લાગી હતી. ત્યારે જ ઇકોસેલ પોલીસને બાતમી મળી હતી કે જે કરોડોનું ફૂલેકું ફેરવનાર જે આરોપી જે છે તે દુબઈમાં છુપાઈને બેઠો છે. તેને કારણે આ ઇકોસેલ પોલીસે બાતમીના આધારે આ પવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની પોલીસે ધરપકડ કરી છે. અને અગાઉ પણ આ જ આરોપી જે છે તે આ જ ગુનામાં 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે, ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 10 થી 12 વાગ્યા દરમિયાન 2 ઇંચ અને 12 થી 2 વાગ્યા દરમિયાન વધુ 1.5 ઇંચ વરસાદ મળી 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની ભારે અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. વાત કરીએ તો સુરત શહેરમાં ચોમાસાની જે ધમાકેદાર શરૂઆત થઈ છે તેમાં ગતરોજ રાત્રે જે છે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે જે છે તે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અને જે કહી શકાય કે સુરત શહેર તેમજ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતા. અને કહી શકાય કે બપોર 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન વધુ 1.5 ઇંચ વરસાદ મળી 9 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. અને કહી શકાય કે ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈને જનજીવન પર સીધી અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તો બીજી તરફ પાર્ક કરેલા વાહનો જે છે તે પાણીમાં પણ ડૂબી જવા પામ્યા હતા. અને જે વહેલી સવારે જે વરસાદ પડી રહ્યો હતો તેને પગલે કલેક્ટરશ્રીએ કહી શકાય કે સવારની પાળીના જે બાળકો હતા તેઓને રજા આપીને ઝડપથી ઘરે પહોંચવા માટે ફરમાન કર્યું હતું. અને જે બપોર બાદ જે બાળકો જે છે તેને રજા પણ આપવાનું સૂચન કર્યું હતું. તો બીજી તરફ વરાછા, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી. અને બેઝમેન્ટોમાં જે આવેલી દુકાનો જે છે તેમાં પાણી ભરાઈ જતાની સાથે જ વેપારીઓને જે છે તે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો, કારણ કે જે વેપારીઓ જે છે તેઓના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યું હતું. અને તેમાં જે કહી શકાય કે ટેક્સટાઇલ તેમજ કાપડના જે વેપારીઓ હતા તેઓના કપડાઓ જે છે તે પાણીમાં તરબોળ થઈ ગયા હતા. તેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓ જે છે તેઓને વેઠવાનો વારો હાલ અત્યારે આવ્યો છે. જી ભાવનગરમાં પ્રથમ વરસાદે રોડ વિભાગની પોલ ખોલી નાખી છે. સંસ્કાર મંડળથી સિંધુ જવાના રોડ પર ભૂવો પડ્યો છે. પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર રસ્તામાં ખાડા પડ્યા છે. ખાડા તેમજ ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે. રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે, પરંતુ જાણ કરવા છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હજી ચોક્કસ ભાવનગરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે, પરંતુ મેઘરાજા છે જ્યારે પણ પોતાનું આગમન કરે ત્યારે મહાનગરપાલિકાની જે કામની પોલું હોય છે તે સતી થતી હોય છે તે સાબિત થાય છે. ભાવનગરમાં પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તાનું ધોવાણ થયું છે.
રોડ રસ્તાના ધોવાણ સાથે જ રસ્તા અને રોડના જે ભ્રષ્ટાચારી કામ છે તે સામે આવ્યા છે. ખાડા તો આમ વસ્તુ છે, પરંતુ ભાવનગરમાં હવે ભૂવા પડવાની પહેલી ઘટના છે તે પણ સામે આવી છે. આ ભૂવો જો કે રોડ ઉપર બન્યો છે એટલે પહેલી ઘટના કહેવાય, કારણ કે પ્રથમ ઘટના તો બગીચાની અંદર જે ભૂવો પડ્યો હતો તે આપણે દેખાડ્યો હતો. જ્યારે આજે ભાવનગરના જે સંસ્કાર મંડળ છે ત્યાંથી સિંધુનગરનો રસ્તો છે ત્યાં વચ્ચે જ એક ભૂવો પડ્યો છે. ભૂવાને લઈને સ્થાનિક તેમજ છે તે પરેશાન થયા છે. જે રોડ રસ્તાના કામ છે તેની અંદર દિવસે ને દિવસે કરોડો લાખો રૂપિયા છે તે મહાનગરપાલિકા બગાડે છે. જો કે આ પૈસા ભાવનગરની જનતા ટેક્સ ભરીને સરકારને આપે છે અને એ જ ટેક્સના રૂપિયા ભાવનગરની જનતા માટે રોડ રસ્તા બનાવવા માટે વપરાતા હોય છે. કરોડો લાખો રૂપિયાના રોડ રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ ચોમાસું આવતા જ આ રસ્તાઓનું ધોવાણ થાય છે, રસ્તા ઉપર ખાડાઓ પડે છે, સાથે જ ભૂવા પડે છે. અનેક ભૂવા એવા પણ હોય છે કે જેમાં જે વાહન ચાલકે છે તે અકસ્માતને લઈને ભોગ પણ બને છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર ટેન્ડર પાસ કરી દે છે અને રોડ રસ્તાના કામગીરી જે નબળી થઈ છે તેની અંદર દેખરેખ નથી રાખતા. વિરોધ પક્ષના નેતાઓ પણ અનેક વખત રજૂઆતો કરે છે, સ્થાનિકો પણ રજૂઆત કરે છે, પરંતુ આ સવાલ છે એ હવે કાયમી બની ગયો છે. ભાવનગરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તાના ધોવાણ થાય છે, ખાડા પડે અને ભૂવા પડે છે. જોવાનું એ રહ્યું કે ચોમાસું હજી બાકી છે, મહાનગરપાલિકાના જે તાજેતરમાં કામ થયા છે તેમાં કેવા ભ્રષ્ટાચારી ખાડાઓ સામે આવે છે અને કેટલા ભૂવા પડે છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.